આમ જોવા જઈએ તો દિવસે બધા સંમેલનો થતા હોય છે. આ યુનિક સંમેલન એટલે કે અડધી રાત્રે સંમેલન, એનો તાત્પર્ય શું, એના દ્વારા શું મેસેજ આપવા માંગો છો અને કયા કયા મુદ્દાઓને લઈ અને આ સંમેલન યોજાવાનું છે? એટલે અમે ક્લિયર સંદેશો એ આપીએ છીએ કે ભાઈ હવે અમે ઊંઘતા નથી, અમે બદીઓમાંથી બહાર નીકળ્યા છીએ, અમે વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, અમે શિક્ષણની દિશા પકડી છે. એટલે આ સમાજ ક્લિયર સંદેશો આપવા માગે છે કે ભાઈ અમારે હવે વ્યસનોમાં ડૂબેલા નથી રહેવું, અમે શિક્ષણની દિશા પકડી રોજગારની દિશા તરફ આગળ વધવું છે, સમાજની એકતાનો સંદેશો આપવો છે. આજથી 10 વર્ષ થયા. 10 વર્ષ પહેલાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વ્યસન મુક્તિનું મહાસંમેલન થયેલું. ત્યારે એક એવા સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ થતા હોય, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, જ્યાં 2000થી વધારે દીકરા દીકરીઓની રહેવાની વ્યવસ્થા હોય, જ્યાં પ્રી ભરતી તાલીમ સેન્ટર ચાલતું હોય, જ્યાં સરકારની વિવિધ યોજનાઓ માટેના અમલીકરણની વાત થતી હોય, જ્યાં વિદેશ અભ્યાસ, વિદેશ ભણવા માટે, રોજગાર માટેની માર્ગદર્શન ચાલતું હોય. એટલે એક સમાજ આવનારી પેઢીને આધુનિક જમાના સાથે, અદ્યતન વ્યવસ્થાઓ સાથે આગળ કઈ રીતે વધવું એવું સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈને, નરેન્દ્રભાઈને, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ એક જગ્યા મળી છે 50% બજાર ભાવે. એ જગ્યા ઉપર અમે આ ભવન બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે સમાજ જે ક્રાંતિ કરી રહ્યો છે એ સમાજની ક્રાંતિનો સંદેશો છે, સમાજની એકતાનો સંદેશો છે. અને એમાં સમાજના તમામ શ્રેષ્ઠીઓ આવી રહ્યા છે, તમામ રાજકીય આગેવાનો આવી રહ્યા છે, તમામ સામાજિક અગ્રણીઓ આવી રહ્યા છે, 7000થી વધારે ગામડાઓના અમારા સ્વયંસેવકો આવી રહ્યા છે. અને આ તમામ ભેગા થઈ અને એક સાચા સંદેશા સાથે અમે એકત્રિત થઈ રહ્યા છીએ. એક વિચારધારા જે મૂકી છે, વિચારધારાને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન છે. અને 3 વાગે કોઈ ભેગું નહીં થયું, પણ 3 વાગે ભેગા એટલે થઈ રહ્યા છે કે વિચારધારા જે મૂકી છે એમાં ઊંઘી ના જાય. હા, અમે ઊંઘવું નથી. બીજા સમાજો જે રીતે જાગ્યા, જે રીતે આગળ આવ્યા, એ સમાજો સાથે કદમથી કદમ મિલાઈને એમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કયા કયા રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોની કોની અપેક્ષા તમે જોઈ રહ્યા છો કે રાજકીય આગેવાનો આવશે? આમ જોવા જઈએ તો અગાઉ આપણે જોયું છે કે કોંગ્રેસ ભાજપ મટીને સમાજનો કાર્યક્રમ હોય ત્યારે એક મંચ ઉપર જોવા મળતો છે. આ દોહરાવશો? આપને એ જ કહું કે આ ભાજપ કોંગ્રેસની વાત નથી. ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનો આવી રહ્યા છે, તમામ રાજકીય આગેવાનો, એટલે તમામ રાજકીય આગેવાનો, એમાં કોઈ પર્ટિક્યુલર નામોમાં નહીં, પણ બધા જ આગેવાનો આવી રહ્યા છે. અને આપ જોતા હશો એ વખતે મંચ ઉપર બેઠા હશે, મંચ ઉપરથી સમાજ એકતાની, સમાજ ઉત્થાનની, વૈચારિક ક્રાંતિની વાત કરતા હશે. અમારા એ તમામ આગેવાનો, જે સમાજના આગેવાનોને સમાજે તૈયાર કર્યા છે, એ જ આગેવાનો એ મંચ ઉપર આવશે. સાથે મારી ગાંધીનગરની જનતાને 2 હાથ જોડીને વિનંતી છે કે એક સમાજ જે વર્ષોથી ઊંઘેલો સમાજ, અવિકસિત સમાજ આજે વિકાસની દિશા તરફ આગળ વધ્યો છે, ત્યારે રાતના આપને તકલીફ પડશે. આપને નાની મોટી તકલીફ પડવાની. તમારી એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે આપને વિનંતી છે કે રાતના જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં આપની જે તકલીફ પડે એના માટે માફી પણ માગું છું એડવાન્સમાં. પણ આપનો સહકાર અને આપણા આશીર્વાદ મળે એના માટેનો આ પ્રયત્ન છે. અમારા લાખો લોકો ગામડે ગામડેથી, એ ગામડાના, શહેરોના લોકો બધા જ આવી રહ્યા છે. અને એ આવી રહ્યા છે ત્યારે એ મને પણ એક આશા છે કે તમે પણ એમને સહજ સ્વીકારશો. એટલે અહીંયા તમામ સમાજના લોકો એમને આશીર્વાદ આપવા માટે, નાની મોટી જમવાની નાસ્તાની વ્યવસ્થા માટે કામ કરી રહ્યા છે. અમારા લોકલ ગાંધીનગર તાલુકાના, કલોલ તાલુકાના બધા આગેવાનો, કાર્યકર્તાઓ, ગામડાના લોકો એ પણ આશીર્વાદને સહકાર આપી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના લોકો પણ સહકાર આપે એવી વિનંતી. બીજું કે તમામ લોકો આવી રહ્યા છે અને એમાં તમામ સમાજનો સહકાર મળી રહ્યો છે. એ સમાજ જે ઊંઘતો સમાજ જાગ્યો છે, પોતાની એકતાની પ્રચંડ તાકાત બતાવવાનો છે. આનો આંકડો તમે નક્કી નહીં કરી શકો, એ દિવસે જ જોજો કે કેટલી પ્રચંડ એકતા સાથે આવી રહ્યા છે. એટલે એ કેવા યુવાનો, ક્રાંતિકારી યુવાનો, દીકરાઓ, મહિલાઓ બધા જ આવી રહ્યા છે. અને જ્યારે એ જમીનનું ભૂમિપૂજન કરવાનું છે ત્યારે ભૂમિપૂજન પણ 10 વર્ષથી નીચેના 11 દીકરા દીકરીઓના હાથે કરવાનું છે. એ સંદેશો એ આપવો છે કે અમે આ ભવન અમારા માટે બની રહ્યું છે. સાથે સંદેશો આવનારી પેઢીને આપવાનો છે કે આ તારા માટે શૈક્ષણિક ધામ બનાવી રહ્યા છે અને એ શૈક્ષણિક ધામ થકી આ સમાજની દિશા નક્કી થાય એના માટેનો પ્રયત્ન છે. આપણે અગાઉ જ્યારે આંદોલનકારી ચહેરા હતા ત્યારે તમે વ્યસન મુક્તિનું આંદોલન કર્યું, ત્યારે એ આંદોલન થકી સમાજમાં કેટલો બદલાવ આવ્યો અને હવે આના કારણે તમે કેટલો બદલાવ જોઈ રહ્યા છો કે જેના કારણે જે વર્ષોથી વંચિત સમાજની અંદર ગણતરી થાય છે ક્ષત્રિય ઠાકોર સમુદાયની, એને કેટલું ન્યાય મળશે? એટલે 10-15 વર્ષમાં તમે બદલાવ જોયો હશે તો વ્યસન મુક્તિ તો અમારામાં હવે 90-95% વ્યસનો બધી દૂર થઈ ગયા. હવે અમારા સમાજમાં વ્યસનો કરતો હોય ને માણસ શોધવો પડે કે આ વ્યસન કરે છે. એમ આપને કહું કે બહુ મોટી ક્રાંતિ આવી છે.
હવે આ સમાજમાં શિક્ષણની ભૂખ પણ ખૂબ છે. અમારા અધિકારી કર્મચારીઓ આવા લાગ્યા છે. ઠીક છે, હજુ અમારી જે અપેક્ષા છે એવા અધિકારી કર્મચારીઓ નથી લઈ શક્યા, પણ અધિકારી કર્મચારીઓ બનીને મહેનત કરીને આવા લાગ્યા છે, નાના મોટા ધંધા રોજગાર કરવા લાગ્યા છે, બીજા સમાજો સાથે ભળતા થયા છે અને બીજા સમાજો સાથે સહકાર આપતા થયા છે અને સહકાર લેતા થયા છે. એનો જ દાખલો છે કે ત્યાં પાટીદાર સમાજ નાસ્તાની વ્યવસ્થા કરે, રબારી ભરવાડ સમાજ નાસ્તાની વ્યવસ્થા કરે, ત્યાં બ્રહ્મ સમાજ નાસ્તાની વ્યવસ્થા કરે, ત્યાં ચૌધરી સમાજ નાસ્તાની વ્યવસ્થા કરે, દરબાર સમાજ નાસ્તાની વ્યવસ્થા કરે, અનેક સમાજો વ્યવસ્થા કરી રહ્યા છે. અને એના માટે અમે આ વિચારધારા જે બતાવે છે કે અમે હવે બદલાણા છે, અમે બધાની સાથે ભળી અને બધા સમાજો જે રીતે આગળ વધ્યા છે. જો આમ કહેવાય અમારો સમાજ જમીન જાગીરીવાળો સમાજ, પણ અમે શિક્ષણ અને રોજગારની દિશા નથી પકડી શક્યા. હા, અમારી જોડે કરોડો રૂપિયાની જમીનો હશે પણ ધંધા રોજગાર નહોતા, અમારી જોડે શિક્ષણ નહોતું. એનો બદલાવ માટે ભેગા થઈ રહ્યા છે અને એ સમાજ આજે ખેતી પણ આધુનિક કરવી છે, અમારા દીકરા દીકરીઓને ભણાવવા છે, અમારા દીકરા દીકરીઓને આગળ લઈ જવા છે. આ એના માટેનો પ્રયત્ન છે અને એના માટે તમામ સમાજો જે રીતે આગળ વધ્યા છે અને સમાજો સહકાર આપી રહ્યા છે, એના માટેનો આ પ્રયત્ન છે. હવે શિક્ષણ માટેનો કેટલો ટાર્ગેટ મૂકીને આગળ ચાલશો? એટલે હું એ જ કહું કે આમાં કોમ્પિટિશન થવી જોઈએ. અલ્પેશ ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ભવન બનાવ્યું તો બીજા બધાએ બનાવવું જોઈએ. ઘણીવાર શું થાય, આપણે રાજનીતિક કોમ્પિટિશન કરીએ છીએ, પણ રાજનીતિની શૈક્ષણિક દિશા માટેની કોમ્પિટિશન થાય અને તમામ જગ્યાએ નાના મોટા શૈક્ષણિક ભવનો બને, કોઈ એક એકલા વ્યક્તિથી સમાજનો વિકાસ ના થાય. અમે વિચારધારા મૂકી છે, એ વિચારધારાને વધારે મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે એ વિચારધારા જ્યારે મૂકતા હોય અમે, ત્યારે સ્વાભાવિક છે કે એ વિચારધારાને મજબૂત કરવા માટે મતતા હોય. આપને એટલું ચોક્કસ કહું કે આવનારા સમયમાં જે સપનું છે સમાજનું પ્રથમ IAS IPS એ આપવાના છીએ. જી બિલકુલ, તો સમાજનું સપનું છે કે આ શૈક્ષણિક ભવન થકી સમાજમાં જે દીકરાઓ જે છે તે કુરિવાજ છોડે અને શિક્ષણ તરફ આગળ વધે અને IAS IPS બને. તે નેમ સાથે આ સંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે અને તેમાં લાખો લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે.